નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજની આપણે કૃષિ માહિતી બહુ સારી લઈને આવ્યા છીએ અને દરેક ખેડૂત મિત્રો માટે ઉપયોગી એવી કૃષિ માહિતી લઈને આવ્યા છીએ અને ખાસ જે મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે એના માટે પણ આજે આ વિડીયો ખાસ થવાનો છે। તો આજે આપણે કૃષિ માહિતીની અંદર લઈને આવ્યા છીએ ફેરોમેન ટ્રેપ્સ વિશેની માહિતી, બરોબર છે। તો આપણી પાસે વિવિધ ફેરોમેન ટ્રેપ્સ હાજર છે। એના અંદર આપણી પાસે જે એક રીંગણની અંદર વપરાતી ટ્રેપ્સ છે, બરોબર છે, વોટાટી છે અને લ્યુર છે। આ બંને વસ્તુ રીંગણીની અંદર વપરાય છે। આનાથી રીંગણીમાં આવતો સડો અને ડોકામરડી બંને વસ્તુ કંટ્રોલ થશે, બરોબર છે। પછી કોબી ફુલાવરની અંદર જે વપરાતી ટ્રેપ્સ છે એ પણ આપણી પાસે હાજર છે। પછી જે આંબા ચીકુ દાડમ, બરોબર છે, એની અંદર વપરાય છે એ ટ્રેપ્સ આપણી પાસે હાજર છે, બરોબર છે। આ જે ટ્રેપ્સ છે અને લ્યુર છે આંબા ચીકુ દાડમની અંદર વપરાતી ટ્રેપ્સ છે। એના સિવાય જે વેલાવાળા શાકભાજીઓ આવે છે, દાખલા તરીકે કારેલા છે, તુરિયા છે, પછી સીબડા છે, આવા જે કોઈ પાક આવે છે, બરોબર છે, એના અંદર વપરાતી ટ્રેપ્સ એ પણ આપણી પાસે હાજર છે। બીજી કોઈ તમારે માહિતીની જરૂર હોય કે બીજા કોઈ તમે મોલ કર્યા હોય અને એના અંદર તમારે ફેરોમેન ટ્રેપ્સ વાપરવી હોય, બરોબર છે, તો ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે એના ઉપર તમે કોલ કરી શકો અને વોટ્સએપ પણ કરી શકો। હું તમને જરૂરથી એનો જવાબ આપીશ કે તમારે કયો મોલ છે, કેટલા દિવસે એના અંદર ટ્રેપ્સ વાપરવાની છે, એકર દીઠ એની સંખ્યા શું છે, તમારે કઈ ટ્રેપ્સ અને કઈ લ્યુર એના અંદર ઉપયોગ કરી શકાશે અને કઈ કઈ જીવાત એ કંટ્રોલ કરશે, તમામ માહિતી હું તમને આપી દઈશ, બરોબર છે। તો તમે જરૂરથી મને કોલ કરો અથવા વોટ્સએપ કરો અને બાકી આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલ ફ્રેન્ડની અંદર શેર કરો અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।